શું તમારે પણ આવા સબસ્ક્રાઈબર કરવા છે? તો વિડીયોને છેલ્લે સુધી ચેનલ બનાવવાની છે. તો આપણે પહેલાં આપણે યુટ્યુબ અકાઉન્ટમાં આવી જવાનું છે. ત્યાંથી આપણે તમારે ચેનલ ના હોય તો પ્લસ આઇકન કરો. ત્યાંથી તમને ચેનલ બનાવવાની રહેશે. મતલબ નવી જીમેલ. તેના લીધે તમારી ચેનલ ગ્રો થશે. તો અહીંયા આવીને તમારે પહેલાં જીમેલ બનાવવાની રહેશે. ત્યાંથી આપણે ક્રિએટ અકાઉન્ટમાં માય સેલ્ફ કરવાનું છે. બિઝનેસ નથી કરવાનો, કારણ કે બિઝનેસ કરશો તો તમારો અકાઉન્ટ બિઝનેસ બનશે. એના લીધે તમારે યુટ્યુબ ગ્રો નહીં થાય. તો અહીંથી આપણે પહેલાં જીમેલ બનાવી લઈએ. ફટાફટ તમારે પણ તમારી ચેનલ જે નામે બનાવી તે નામે જીમેલ બનાવો તો વધારે સારું. પાસવર્ડ નાખીને ક્રિએટ કરી નાખવાનું છે. પણ નીચે આવી જવાનું છે. આ એગ્રી કરવાનું છે તમારે. પછી યુટ્યુબમાં જવાનું છે. ત્યાંથી તમારે તમારું એકાઉન્ટ સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે ના ક્રિએટ ચેનલનો ઓપ્શન આવશે, તે દબાવવાનું છે. પછી પહેલો ઓપ્શન છે પિક્ચર લગાવવાનું, મતલબ તમારો ફોટો લગાવવાનો ચેનલમાં. તમારે જે ફોટો રાખવો હોય તે લગાડવાનો રહેશે. ગેલેરીમાંથી લેવો કે ડાયરેક્ટ કેમેરામાંથી પાડીને પણ રાખી શકો છો. તો મેં મારો ફોટો સિલેક્ટ કરી લીધો છે, તો હું આ ફોટો ચેનલમાં રાખવા માગું છું. મેં આ કરી લીધો. પછી તમારી ચેનલ જે નામે બનાવીએ, અત્યારે તમારે જીમેલ જે નામે હોય તે નામે તમને ચેનલ તો દેખાડશે જ, તે જ નામ રાખો. પણ હું કરી નાખીશ મેહુલ ક્રિએટર, કારણ કે હું વિડીયો બનાવું છું. ચેનલ કેવી બનાવો, વ્યૂઝ કેસે बढ़ाओ, તો હું એવી રીતના મેહુલ ક્રિએટર કરી નાખી. પછી સેવ કરવાનું છે. તમારી હેન્ડલ ઓટોમેટિક બની જશે. પછી ક્રિએટ ચેનલ કરી નાખવાની છે. પછી અહીંયા આપણું યુટ્યુબનું કામ પૂરું થશે. પછી આપણે હવે ગૂગલમાં યુટ્યુબ સાઇન ઇન કરવાનું રહેશે. પછી ગૂગલમાં આવી જવાનું છે. ત્યાં યુટ્યુબ સાઇન ઇન તમારે સર્ચ કરવાનું રહેશે. યુટ્યુબ સાઇન ઇન આવે એટલે એમાં ટચ કરવાનું, એટલે તમને ગૂગલમાં એક તમારે બાર ખુલશે, એક સાઇટ ખુલશે. મતલબ તમારે એમાં આવીને તમારી ચેનલ સિલેક્ટ કરી લેવાની. પછી તમારે નીચે તમારી ચેનલનો લોગો છે, એ નીચે ચેનલ ફ્યુચર દેખાડતો હોય. ચેનલ ફ્યુચર જે ટ્રેક કરવાનું છે, એટલે તમારે એક સાઇટ ખુલશે. તેમાં તમારે પહેલું તો અહીં એનેબલ જ હશે. બીજું તમારે લોંગ વિડીયો અપલોડ કરવા છે, લાઈવ સ્ટ્રીમ કરવી છે, એના માટે તમારે મોબાઈલ નંબર વેરિફિકેશન કરવું જોઈશે. તે કેવી રીતે કરવો તે ના આવડે તો કોમેન્ટ કરી દેજો. એના માટે આપણે એક અલગથી વિડીયો બનાવીને આપી દઈશું. પછી અપલોડ ડેફિલ, મતલબ તમારે અહીંયા તમારા વિડીયોમાં કાંઈ ટાઇટલ ના લખવું હોય તો તમે અહીંથી તે લખી શકો છો કે હું ચેનલ કેમ બનાવાય તે લખીને રાખી દો, એટલે મારે દર વખતે વિડીયો બનાવતી વખતે ના લખવું પડે. પછી અહીંયા ડિસ્ક્રિપ્શન લખી શકો. પછી નીચે અહીંયા ટેક્સ લખવાના રહેશે. ટેક્સનું બહુ વધારે કામ હોય છે વિડીયો વાયરલ કરવા માટે. ને વિઝિબિલિટી અનસ્ટીલ રાખવાનું છે. પછી અહીંથી એ તો અનસ્ટીલ જ રાખવાનું છે. પછી સાઈડમાં આવીને આપણે એડવાન્સ સેટિંગમાં તમારે કાંઈ નથી કરવાનું રહેતું. પછી સેવ કરી નાખવાનું છે. પછી યુટ્યુબમાં આવીને તમારે તમારો વિડીયો અપલોડ કરી દેવાનો છે. જો પછી આના પર થંબનેલ કેમ લગાડવી, બેનર કેવી રીતે બનાવવું, એનો વિડીયો આપી દઈશ.